રાજકોટ મનપાની ડાયરીમાં અગ્નિકાંડના આરોપીઓના નામ છે। વર્ષ 2025-26ની ડાયરીમાં આરોપીના નામનો ઉલ્લેખ કરાયો છે। સાગઠિયા, ઇલિયાસ ખેર અને ભીખા ઢેબાના નામનો ઉલ્લેખ કરાયો છે। હાલ આ ત્રણેય રાજકોટ મનપાના અધિકારી જેલમાં બંધ છે, છતાં પણ રાજકોટ મનપાની ડાયરીમાં આ નામનો ઉલ્લેખ કરાયો છે। મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપ્યું, કહ્યું કે આ મામલે મનપાની કોઈ બેદરકારી નથી। કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમનો સરકારી નિયમ મુજબ અડધો પગાર પણ ચાલુ છે। ત્રણેય કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। ગુનો સાબિત ન થાય ત્યાં સુધી કર્મચારી યથાવત। રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ ઉપર કાયદાકીય જે કાર્યવાહી કરીને જે જેલમાં છે એ અધિકારી ઉપર અત્યારે કોર્ટ કેસ ચાલુ છે। કાયદાની જોગવાઈ મુજબ જ્યાં સુધી ફરજ મુક્ત ન થાય ત્યાં સુધી એને 50% પગાર અડધા પગારથી નોકરીમાં ચાલુ હોય છે। જ્યાં સુધી ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી મહાનગરપાલિકા એને 50% પગાર આપતું હોય છે, જે કાયદાની જોગવાઈ મુજબ હોય છે। એટલા માટે એમનું નામ છે। કોઈ પણ જાતની પ્રિન્ટિંગમાં ભૂલ નથી, કોઈ જાતની ક્ષિતિ નથી રહી ગઈ મહાનગરપાલિકાથી, પણ જે કાયદેસરની ટેકનિકલી જે વિષયો અને જે બાબતો છે માટે એનું નામ લખવામાં આવ્યું છે। કદાચ એવું પણ બને કે એ અધિકારી છે નિર્દોષ સાબિત થાય તો એને પાછો મહાનગરપાલિકામાં આવવું પડે। ભૂતકાળની અંદર ભારતની અંદર અનેક રાજ્યોની અંદર કોઈ પણ કર્મચારી ઉપર જ્યારે ખાતાકીય તપાસ ચાલતી હોય, ક્રિમિનલ કેસો હોય જેમાંથી નિર્દોષ સાબિત થાય તો પાછો ફરજ ઉપર આવી જતા હોય છે। માટે અમે લોકો એનું નામ ચાલુ રાખ્યું છે। તો જે પ્રકારે આરોપીઓ જેલમાં બંધ છે તેમ છતાં પણ મનપાની ડાયરીમાં આ નામોનો ઉલ્લેખ છે। જો કે જયમીન ઠાકરે નિવેદન આપ્યું કે આ મામલે મનપાની કોઈ બેદરકારી નથી અને અડધો પગાર ચાલુ હોવાનું પણ તેમણે જણાવ્યું કે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ ગુનો સાબિત ન થાય અથવા ફરજ મુક્ત ન થાય ત્યાં સુધી એમને સરકારી નિયમ મુજબ અડધો પગાર ચાલુ છે ને એના જ કારણે ડાયરીમાં નામ હોવાનું પણ તેમણે જણાવ્યું છે। મહત્વનું છે કે ત્રણેય કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે અને ગુનો સાબિત ન થાય ત્યાં સુધી કર્મચારી યથાવત હોવાનું અત્યારે જયમીન ઠાકરે નિવેદન આપ્યું છે। રાજકોટ મનપાની ડાયરીમાં અગ્નિકાંડના આરોપીઓના નામ જોવા મળ્યા છે। વર્ષ 2025-26ની ડાયરીમાં આ આરોપીઓના